જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મા મંગલ. સવારના બધાને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. ઉત્સવના પપ્પા જો આજે તે ઉતારીને વહી ગયા છે. આપણે આ નળમાં તો કે તમને ખબર જ છે, એટલામાં છે ને આપણી વાડી બરોબર એટલામાં અધોલ છે ને, એટલે આપણે ઉતરવું જ પડે. અને પછી વહી ગયા છે ઘરે. અને એટલામાં જો હાફે ચડી જાય, આપણે હાલીની કોઈ દિવસ બહુ હાલવાનું હોય નહીં એટલે. અને અત્યારે આપણે આવ્યા છીએ આપણી આ વાડીએ બકાલાવાળી, બકાલ ઉતારવા. 2 દિવસ થા આપણે આવ્યા નહોતા, અને એક જ દિવસ નહોતા આવ્યા, પ્રમ દિવસ તો આવ્યા હતા, પણ આપણે નહોતું બહુ શૂટ લીધું. કીધું હતું કે આપણે ટાવરવાળી વાડીનું શૂટ લેવું. અને અત્યારમાં પહોંચી ગયા છીએ આપણે આપણી વાડીમાં. અને અહીંયા આપણે છે ને આ તાર બાંધેલો રાખીએ, અને ઉર્મિલાબેન એટલે પહોંચી ગયા છે. અને ઝટકા મશીન શરૂ હોય ને આઠે ઠંભળાય, એટલે આ તાર છે ને એ વટીને આપણે ગાયું ને એવું ન આવે. અને આ નળ છે એવું છે. એટલે ચાલો ફેમિલી, હવે વાડીમાં એન્ટર થઈ આપણે આપણી વાડીમાં એન્ટર થઈ ગયા છીએ. અને જો બગલા આટા મારે છે, હાથમાં છે આપણે ડોલ, એટલે આપણે કાંઈ ઝૂમ કરીને નહીં બતાવી શકીએ. અને આ છે આપણી વાડી. અને એ તો તમને ખબર જ છે કે આ વાડી છે આપણી એમ, પણ આ કામ કરવા આવ્યા છે એ કહું છું કે આપણે બકાલ ઉતારવા આવ્યા છીએ. ચાલો ફેમિલી, આ છે ને માવાળા ભાગમાં શીંગ ભરાઈ ગઈ છે મસ્ત મજાની. અને આમાં હાથે દાંડવે વાવેલી છે આપણે, એટલે આમાં કાંઈ રાપા બતાવે નહીં. રસ્તે છે ને મસરા બહુ કરડે ફેમિલી, એવું છે. ચાલો ફેમિલી, હવે છે ને ફટાફટ આપણે દોડવા માંડીએ અને મંડીએ બકાલ ઉતારવા. હાથમાં છે ડોલ, પાણીની બોટલ બેન લઈ ગઈ. પાણી તો એવું છે કે એમાં કે આપણે અહીં કૂવામાં પાણી છે જ તે મોટર ચાલુ કરીએ એટલે, પણ અત્યારે કંઈ આંકવાનું હોય નહીં, એટલે બંધાર પાણી કહેવાય. એટલે 1-2 વખત પાણી ખેંચાઈ જાય ને પછી પીવાની મજા આવે, એટલે ઘરેથી થોડુંક એવું પાણી લેતા આવીએ. અને ચાલો ફેમિલી, ત્યારે એવું છે. અને ઝટકા મશીન કરી દીધું છે બેને બેન. અને હવે હાલો ફટાફટ મંડીએ બકાલ ઉતારવા. તો મગ કેવા પાકી ગયા છે મસ્તીના, જુઓ સરસ મજાના. અને ચાલો આપણે આવ્યા છીએ અત્યારે બકાલ ઉતારવા. અને આપણે પાંદડી બતાડીએ, આ બાજુ ઉતારી લીધું છે. અને રવિયા જવો ફેમિલી કેટલા છે આપણે, આ ઓર્ગોનિક રીંગણી છે. કેટલા છે બેન બતાય તો? જવો એ બાજુ છે, જવો એક જ છોડવો છે ફેમિલી, પણ જવો કેટલા મસ્ત મજાના છે રવિયા. જવો 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 5 રવિયા છે. અને એવું છે ફેમિલી. અને મસ્તીના અત્યારે જમરૂખે બહુ સરસ છે, પણ આપણે છે ને બકાલું બતાવીએ. જમરૂખ ને સીતાફળી તો તમને વારે વારે બતાવીએ. જો સીતાફળ પાકતા નથી હો, છે બહુ, પણ જો ફૂલડા કેવા સરસ મજાના આવ્યા છે. અને પાંદડી પણ જો આવી રીતની પાછા ફૂલડા આવવા માંડે એમાં. પણ એવું છે ફેમિલી, હવે આમાં ખાતર નાખવું જોઈએ, એટલે આ બધાય પાછા કોળી જાય ને પાછી પાંદડી આવશે. એટલે આ બાજુ તો ઉતાર નાખેલી છે, અને આ બાજુ બાકી છે બધી ઉતારવાની. એટલે આપણે ફટાફટ ઉતારવા માંડીએ. ને બેને જો પાણી પીવા માંડીએ. આવતા વેત પહેલાં પાણી પીવા જ જોઈએ, તરેશ લાગી જાય એટલે પાણી પીવા જોઈએ. અને સીભડાય બહુ પાકી ગયા છે, 3 દીથા આવ્યા નથી. અને આપણે છે ને વાલોળ સોંપીથી ખાલી અખતરો કરવા લાવ્યા હતા, 7000ની કિલો કે એ અખતરો કરવા થોડીક જ લાવ્યા હતા. એ આપણે રોપી છે, અને એ બતાવું. એને પણ ફૂલડા આવવા માંડ્યા. એ આપણે છે ને ડૂલ પડે ને એમાં રોપીથી, એટલે જોઈએ એમાંય ફૂલડા આવવા માંડ્યા. 1 મહિનો દી પાછળ રોપીથી. ચાલો ફેમિલી, આ છે ને એ વાલોળ છે મસ્ત મજાની, જુઓ સરસ મજાની આ વાલોળ છે. અને આપણે બતાવી હતી કે જુઓ, અને મસી આવી ગઈ છે એમાંય તે જુઓ એ એટલી ઊંચી થાય. જુઓ આ ફૂલ છે ને આ બહુ ઊંચી છે એ. અને એવું છે ફેમિલી. અને ફટાફટ મંડી ઉતારવા. આમાં તો આપણે ઉતાર લીધેલી છે. અને પછી આપણે છે ને ખાતર નાખીને કેવી રીતની કોળે આ પાંદડી કાશી કેવી ફૂટ આવે એ બતાવશું આપણે વ્લોગમાં. હમણાં નહીં, પછી અઠવાડિયા પછી બતાવશું કે આવી રીતની ફૂટ આવે એમ આપણે પાંદડી. ચાલો ફેમિલી, ત્યારે હવે બુશેટ પહેરી લઈને મસ્ત મજાના મંડીએ ઉતારવા. અને ફોન મેકી દઈ હવે અહીંયા. ચાલો ફેમિલી, આપણે જો ડોલું ઠલવી નાખ્યું છે મસ્ત મજાનું, જુઓ. અને ઢગલો કરી દીધો છે. અને ફેમિલી, અત્યારે જો વરસાદે અંધાર્યો છે, અને વાદળછાયું વાતાવરણ છે. ને આપણે અડધે અડધે પહોંચી ગયા છીએ.
અને કાંઈ બેસી ગયા છે, અડધે સુધી પગી ગયા છે ને ગરમી બહુ થતી ને તે આમ કરી નાખ્યું પછી. તો ચાલો ફેમિલી એવું છે, અને ફટાફટ પાછા મંડીએ ઉતારવા. એક એક ડોલ હજી ભરી લઈએ એટલે મણ પાંદડી થઈ જાય. અને પાછી એટલી ડોલ ભરી લીધી છે. તો ચાલો ફેમિલી હવે મંડીએ ઉતાર. ચાલો ફેમિલી હવે તો જવું છે ને પપ્પા આવી ગયા છે ગામમાંથી. જો આવી ગયા છે ગામમાંથી અને મોટો જબર તિલક તાણી લીધું છે. હાલો બધે પાણી પીવા. અને ચાલો ફેમિલી આપણે પોરો ખાઈ લઈને બેન લઈ આવી ભાગ જબલું ભરીને. અને ઉચન પપ્પા ગામમાંથી આવ્યા છે ને તે ભાગ લેતા આવ્યા છે. અને હવે આપણે ઘડીક પોરો ખાઈ લઈએ. અને હજી આપણે તો અડધી ડોલ ભરાણી છે, એક ડોલ નાખી છે ને અડધી ડોલ ભરાણી છે. અને એટલે પોગી ગયા છે શેઠેથી. તો અહીંયા તો હું બેસી ગઈ છે હો પછી. ચાલો ફેમિલી હવે બબલા ખાઈ લઈ થોડા. આમાં તો ગાંઠિયા છે, શક્કરપારા છે, અને ઓલી બાજુ શું છે, સિંગ ભજીયા. એવો જ હોય નાસ્તો, આપણે બબલા ઓછા ખાઈ કા. જો ચાલો બધા નાસ્તો કરવા મસ્ત મજાનો. અને વાડી વિશે નાસ્તો કરવાનો મજા જ એવી આવે કા. પેલી ઉછન પપ્પા છે ને ઓલી બાજુથી વૈયા જશે પોટકા લઈને. અને અમે આ નળેથી હાલા જઈએ છીએ. જો ડોલ લઈ લીધી છે અને હાલા જઈએ છીએ આ નળેથી. એ ઓલી નળેથી ગયા ને આ નળે પછી લેવા આવે છે ને હવે જઈએ છીએ ઘરે. ચાલો ફેમિલી રોંઢા પાણી કરીને આપણે વૈયા છીએ આ વાડીએ છે ને આપણે કાલમાં થોડુંક રહી ગયેલું હતું. સિંગમાંથી બધું કોળિયું કાઢવાનું છે. અને 5 સાહ રહી ગયેલા છે. એ આ ઘડીએ આપણે મંડીએ ધબધબાટી બોલાવા. અને શેઠામાં છે ને એક પડી સાટી દે ને ખડની, એટલે શેઠામાં બહુ ખડ ન થાય. થોડુંક ઓલું શેર વરાપ નીકળીને ત્યાં સાટી દઈએ. તો ચાલો ફેમિલી એવું છે. અને આપણે આવી ગયા છીએ અત્યારે ટાવરવાળી વાડીએ. બપોરનું બકાલું બાંધીને વી એવા છીએ ટાવરવાળી વાડીએ ફેમિલી. ચાલો ફેમિલી આપણે આવી ગયા છીએ વાડીમાં. અને વાડીમાં જો આપણે આઈન પાસે ને આ 4 સાહ છે એ પારવાના છે. અને આ વાડીનું બકાલું હમણાં બતાવ્યું નથી, જો બતાવું ફેમિલી. આ વાડી તે છે ને આપણે આ ઉગત ફૂલી પાંદડી છે, એટલે ઉગત ફૂલી કહેવાય કે પાંદડી કહેવાય. જો આ વાડી તે આપણે મંડ્યા છે આવવા. જુઓ સરસ મજાના પાંદડી આવવા માંડી છે આ વાડીએ તે. પણ બહુ મસી આવી ગઈ હતી ને એટલે પાંખી છે, પણ કોઈ વાંધો નહીં. આ વાડીએ આપણે છે. અને વહેલા આરવાર તેથી પારતા ને તેથી આરવાર વાઢ્યા હતા. અને તુવેર જો કવડી થઈ ગઈ છે. તુવેર ભેગા દાણિયા વાવ્યા. અને ચાલો આપણે મંડીએ હવે પારવા. અને આ બાજુ એટલું છે પારવાનું, એટલું છે પારવાનું. આવું ખડ છે, મકાઈના વળિયા છે ને એટલે ખડ વધારે બતાય. ચાલો ફેમિલી આપણે આ જો એક જ સાહ રહી ગયો છે. હવે આ જો કાઢી નાખ્યા છે શેઠે. અને હવે પાણી પી લઈએ, બોટલ લઈ આવ્યા છે. અને છે ને ફેમિલી અત્યારે વરસાદ એવો અંધાર્યો ને એની કોઈ વાત જ નહીં કરવાની. બહુ અંધાર્યો છે વરસાદ. અને અંધાર એટલો છે ને વરહે છે એટલો. જો આ બાજુ વરહે છે બહુ જ તે. અને પાછળનો કેમેરો રાખીને બતાવું ને તો આગળ બતાય બધું. બહુ મસ્તીનો વરહે છે. અને એકદમ શાંત વાતાવરણ થઈ ગયું ને. મસરા કેટલા કરડે છે એની વાત જ નહીં કરવાની. અને જો ફેમિલી બહુ એટલે બહુ મસરા છે, ઉડે છે. જો આ છે ને આ ગળોના વેલા આખો લીમડો ઢકાઈ ગયો. ગળોથી. અને આ એ ગળો નાશે વેલા. અને જો આ શેઠે પોગાડી દીધું છે આપણે. અને વરસાદ એટલો અંધાર્યો છે ને ફેમિલી, જો બહુ જ અંધાર્યો છે. અને વાડી તો આપણી એની કાંઈ એમાં કાંઈ ઘટે નહીં કાં, એવી બની ગઈ છે ને. હાલો હવે પારવા માંડીએ. બહુ વાદળા થઈ ગયા. અને આ બાજુ જો કરા પડે છે. જો વરા મેકી દીધા અહીંયા વરસાદે. તમે કોઈ દી લાવ્યા હતા ઘરાકી? મારી પાસે તો કે જ નહીં કેવું હોય. ના કાલ હું આવી હાંકવા 300 રૂપિયા થાય દાદા. ચોખ્ખું થઈ દેવાનું. આથી 3 હાલશે. કેટલા કઈ ખાતર વાવવું હોય તો ત્યાં હાલશે. નઠા તો જાહે. અને બીજા નંબરમાં કઈ કળિયું હાલતું જાહે. નકર કે ઈ બે વસ્તુ કાઢીને ખાલી લાખી દઉં તો
ચાલો ફેમિલી, આપણે આવી ગયા છીએ ઘેર અને જો ટ્રેક્ટર એ બહાર પડ્યું છે, લઈ લેવું જોશે અંદર. અને વરસાદ શરૂ થઈ ગયો ધમધોકાર. આપણે વાડીએ વાદળા બતાવ્યા હતા અને વરસાદ માંડ્યો તો વરહવા, એટલે ધીમી ધારે બતાવવા માંડ્યો. પછી આપણે આવતા રહ્યા ઘરે અને જો ક્રિશુબેનને ફેરવવા જોશે અને આપણે પાડી તે પણ એ ઓલી જગ્યાએ જ બાંધેલી. ચાલો ફેમિલી, અત્યારે તો વરસાદ આવવા માંડ્યો છે અને અત્યારે વાગી ગયા છે 100 અને આવતા રહ્યા ઘરે આપણે. અને ફેમિલી છે ને, આ સાથે આપણે આજના વ્લોગને એન્ડ આપીએ છીએ. વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પાછા કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય.